હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો અહીંયા હું એક એવી રેસીપી બનાવવાની છું જે બાળકો મેગી માગે ત્યારે બનાવીને આપી શકાય છે। તો એક તપેલી લીધી છે મેં અહીંયા, અને એમાં 3 ગ્લાસ પાણી લીધું છે, અને એમાં મીઠું ઉમેરી, તેલ ઉમેરી અને ઉકળે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે। પછી એમાં જે આપણે બહાર માર્કેટમાં ઘઉંની સેવ મળે છે, અત્યારે રેડી પણ મળે છે અને ઘરે પણ બનાવી શકીએ છીએ। તો એને એમાં બાફવાની છે, અને તેલ ઉમેરવાનું એ કારણ છે કે સેવ સરસ અને છૂટી બને છે, જે ચીકણી નથી થતી। તો બફાઈ જાય ત્યાં સુધી એને રાખવાની છે। પછી જોઈ લેવાનું કે બફાઈ ગઈ તો ઉતારી લેવાની છે અને એક જારીમાં કાઢી લેવાની છે। પછી એને ઠંડી થવા સાઈડમાં મૂકી દેવાની। એમાં થોડું બરફવાળું ઠંડુ પાણી રેડવાનું છે, તો એ સરસ છૂટી બનશે। તો અહીંયા મેં વેજીટેબલ લીધા છે, ટામેટાં, કેપ્સિકમ, કાંદા અને ગાજર, અને લસણ, આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે। તો એક મોટું બાઉલ લઈ એમાં ઘી અને તેલ બેઉ નાખવાના છે, જેથી સ્વાદ સરસ આવે છે। અને થોડું જીરું નાખવાનું, હિંગ નાખવાની છે। પછી એમાં પહેલાં કાંદા નાખવાના છે, કાંદા સંતળાઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાના છે। કેપ્સિકમ, પછી એ બે મિક્સ કરીને થોડું ચડી જાય એટલે મરચાં, લસણ અને આદુની જે ક્રશ કરેલી પેસ્ટ હતી તે નાખવાની છે। પછી ગાજર ઉમેરવાના છે, જે સરસ ચડી જાય પછી એમાં મસાલો કરવાનો છે। તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું નાખ્યું છે। પછી એને સરસ રીતે મિક્સ કરી દેવાનું। મસાલો થોડો ચડી જાય એટલે એમાં ટામેટાં ઉમેરી દેવાના છે। ટામેટાને પણ સરસ રીતે ચડવા દેવાના। થોડી વાર ચડી જાય પછી એમાં આપણે જે બાફેલી સેવ હતી એ ઉમેરવાની છે, અને સરસ રીતે મિક્સ કરવાની છે। તો ચડી જાય, બધું જ સરખું ચડી જાય મિક્સ કરીને તમે જોઈ શકો છો બહુ સરસ સેવ બનીને તૈયાર થઈ છે। આ મેગીને પણ સાઈડમાં રાખે છે અને મેગીથી બાળકોને બચાવે છે। તો મારા વિડીયો સારા લાગતા હોય તો તમે મારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો। મારા વિડીયો જોવા બદલ થેન્ક યુ।